આપકી અદાલતમાં વિદ્યા બાલન પર આરોપ છે કે તેઓ ઇમેજ બદલવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. વિદ્યાજી, હું જોઉં છું કે આપકી અદાલતમાં પણ જ્યારે તમે આવ્યા છો, એક ખાસ ઇમેજ, એક ખાસ રૂપ લઈને આવ્યા છો તમે અહીં. જી બિલકુલ. એ સાચું છે કે બાળપણમાં તમને તમારી ઇમેજની ચિંતા નહોતી, ઘણા ગોળ-મટોળ હતા તમે? હા બિલકુલ. ગોળ મટોળ એટલે તમે વિચારી પણ નહીં શકો કે કઈ રીતની ગોળ મટોળ હતી હું. 10 વર્ષની ઉંમર અને 100 કિલો વજન. આભાર છે ભગવાનનો, 100 કિલો સુધી નહોતું પહોંચ્યું, પણ થોડા વર્ષ હજી રોકાઈ જાત તો કદાચ પહોંચી જાત. હા, ખાવાનો ખૂબ શોખ હતો મને. હા, ઘણી ઘણી જાડી હતી. ને માત્ર ખાતા હતા, બીજું કંઈ નહોતા કરતા. મારી મમ્મી મને મોકલતી હતી ક્યારેક વોલીબોલ માટે, ક્યારેક થ્રો બોલ માટે, ક્યારેક બાસ્કેટબોલ માટે, કે થોડું રમી લે તો કદાચ હું થોડું મારું વજન ઓછું કરી શકું. પણ હું ત્યાં જતી હતી અને લોકોને કહેતી હતી એકચ્યુઅલી મને એપેન્ડિક્સ ઓપરેશન થવાનું છે, હું નહીં કરી શકું. એટલી લેઝી હતી હું. પણ એટલા જાડા હોવા છતાં પણ તમારા મનમાં ઈચ્છા જરૂર હતી કે મારે ફિલ્મ સ્ટાર બનવું છે. તમે વિશ્વાસ નહીં કરશો, જ્યારે હું એટલી જાડી હતી, મને લાગે છે કે મને લાગતું હતું કે હું માધુરી દીક્ષિત છું. આ જ થાય છે બાળપણમાં, ઘણી બધી ધારણાઓ બનાવી લઈએ છીએ આપણે, એટલે જ એને બાળપણ કહે છે. તો કઈ રીતે તમે સિનેમામાં પહોંચી ગયા? ઘણી લાંબી સફર રહી છે એકચ્યુઅલી, બિકોઝ કોલેજમાં જ્યારે હું હતી તો મેં ઘણી એડ ફિલ્મ્સ કરી છે. 100 જેટલી એડ ફિલ્મ્સ કરી છે મેં. પછી મ્યુઝિક વિડીયોઝ કર્યા, પછી સાઉથથી ઘણી ઓફર્સ આવી હતી, કંઈ ઠીક થયું નહીં, ફાઇનલી જઈને ના, ઠીક પરિણીતા થયું નહીં, મળી. તમે વાત સંતાડી રહ્યા છો. હું તમને જણાવું, યાદ કરાવી દઉં. સાઉથમાં તમને 10 ફિલ્મોમાં સાઇન કર્યા, દરેક ફિલ્મમાંથી તમને કાઢી નાખ્યા. નહીં, હા બિલકુલ એવું તમે કહી શકો, કેમ કે કારણ કે મારી પહેલી ફિલ્મ જે હતી એ ઘણી જ મોટી મલયાલમ ફિલ્મ હતી મોહનલાલની સાથે, અને હું ઘણી જ એક્સાઇટેડ હતી. ફિલ્મના બિલકુલ અધવચ્ચે મોહનલાલ અને ડિરેક્ટરની વચ્ચે કંઈ પ્રોબ્લેમ થઈ ગયો હતો અને ફિલ્મ બંધ પડી ગઈ. અને એ કોશિશ કરતા રહ્યા કે ફરીથી કદાચ કંઈક પીસ સેટલમેન્ટ થઈ જાય એમની વચ્ચે અને ફરીથી ફિલ્મ શરૂ થઈ જાય. તો ત્યાં સુધી એની વચ્ચે ઘણા બધા ડિરેક્ટર્સે મને પોતાની ફિલ્મો માટે સાઇન કરી લીધી હતી મલયાલમમાં. પછી જ્યારે ખબર પડી કે આ ફિલ્મ નથી બનવાની, તો એમને લાગ્યું કે આ તો જિંક્સ છે, આ કદાચ કોઈ ભૂતનો પડછાયો છે વિદ્યા બાલનની ઉપર. એટલે મંજુલિકાના રોલમાં ત્યારથી નહીં, આઈ ડોન્ટ નો વોટ ઇટ વોઝ. એમને લાગ્યું કે હું કદાચ જિંક્સ છું, તો વગર કહે બધા પ્રોજેક્ટ્સમાંથી મને કાઢવામાં આવી, એન્ડ આઈ વોઝ લેફ્ટ વિથ નથિંગ. હવે આ એક રહસ્યની વાત છે કે સાઉથ ઇન્ડિયન ફિલ્મો માટે જે જિંક્સ હતી, એણે હિન્દી ફિલ્મમાં પહેલી ફિલ્મ કરી અને એ હિટ થઈ ગઈ. જી, આઈ થિંક સમયની વાત છે. એક સમય તો એવો આવ્યો હિન્દી ફિલ્મોમાં કે બધા કહેવા લાગ્યા કે શી ઇઝ અ લકી માસ્કોટ. તો આઈ જસ્ટ થિંક સમયની વાત છે. થેન્ક ગોડ આ ચેન્જ થયું. પણ પરિણીતામાં જે તમે કર્યું એનાથી તમારી એક ઇમેજ જી. બની ગઈ, એક બંગાળી સીધી સાધી છોકરીની, અને તમને લાગે છે કે એ ઇમેજ એવી ચોંટી ગઈ કે એને દૂર કરવામાં ઘણી હેરાની થઈ? આઈ થિંક આઈ એમ રિયલી હેપી કે ફિલ્મી કરિયરની શરૂઆતમાં મને પરિણીતા જેવી એક ફિલ્મ મળી. મોટાભાગે એવું થાય છે કે 5-10 ફિલ્મો કર્યા પછી તમને પરિણીતા જેવી ફિલ્મ મળે છે. તો ત્યાં સુધી એટલી સ્ટ્રોંગ ઇમેજ નથી બની શકતી, પણ હું સ્ક્રીન પર આવી તો એટલા સ્ટ્રોંગ કેરેક્ટર સાથે એટલી ઇમેજ બની. હા, ક્યારેક ક્યારેક જ્યારે લોકો કહે છે કે અમને વિદ્યા બાલન પાસે હટકે કંઈક કરાવવું છે તમારી પાસે, એનો અર્થ મને સમજમાં નથી આવતો અત્યાર સુધી. વિદ્યા બાલનથી કરાવવા ઈચ્છે છે, પણ વિદ્યા બાલનથી હટીને તો પણ આઈ એમ ક્વાઇટ હેપી, બિકોઝ જે રીતના રોલ્સ મળ્યા છે મને, એમાં હંમેશા મને કંઈક ને કંઈક શીખવા માટે અલગ કરવાનું મળ્યું છે. મને એ પણ કોઈકે કહ્યું કે ઘણી તમે કોશિશ કરી આ તમારા રોલને બદલવા માટે, અને એક છાપામાં એ લખાયું કે એક પાર્ટીમાં વિદ્યા બાલને ઘણો દારૂ પી લીધો અને ખુરશી પર ચડીને ડાન્સ કર્યો. આઈ ડોન્ટ નો,
ક્યાંથી જો કેવી આમાં કેવી લખ્યું છે કે અફવાઓ. જો ક્યારેય દારૂ ન પીવા વાળો માણસ કોઈ પાર્ટીમાં ડ્રિંક કરી લે તો તમે પોતે સમજી શકો એની શું હાલત ઓ થાય. માય ગોડ. એક પાર્ટીમાં વિદ્યા બાલન સાથે કંઈક એવું જ થયું જ્યારે વિદ્યાએ ડ્રિંક કર્યા બાદ ખુરશી પર ચડીને ડાન્સ કર્યો. હું ખુરશી પર આજ સુધી ચડી નથી ડાન્સ કરવા માટે. ફિલ્મમાં પણ નહીં. તો મને ક્યારે કેવી રીતે આ થયું ક્યાં થયું મને નથી ખબર. અને જે ફિલ્મ છે તમારી ઇશ્કિયા, એમાં તમે ઘણો દારૂ પીને ડાન્સ કર્યો છે. જી દારૂ પીને ડાન્સ નથી કર્યો, એક્ટિંગ કરી છે. હા, એક્ટિંગ કરી. જેમ મેં કહ્યું, મને ડર હતો કે હું કેવી રીતે કરીશ, કેમ કે પૂરી રીતે ટલ્લી થઈને નાચવું શું હોય છે નહોતી ખબર, પણ આઈ થિંક થઈ ગયું. એટલે ગીત એટલું મજેદાર હતું કે આઈ વોઝ હાઈ ઓન ધ સોંગ અને પછી નાચી લીધું મેં. અને એક છાપામાં લખ્યું છે કે ઇશ્કિયામાં વિદ્યા બાલન ઇશ્કની માસ્ટરની છે. તમે અરશદ વારસી અને નસીરુદ્દીન શાહને શીખવ્યું છે ઇશ્ક કેવી રીતે કરાય છે. હા, મારા કેરેક્ટરે શીખવ્યું છે એમને કે ઇશ્ક કેવી રીતે કરે છે. બેસિકલી એ બંનેને પોતાની પ્રેમ જાળમાં ફસાવે છે. ધર ઇઝ નો ડર્ટ ઓફ ઓપ્શન્સ ફોર હા. પણ હા, એ કંઈ પણ કરવા માટે તૈયાર નથી, કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે એના પ્રેમમાં પડીને. હવે એવું તો નહીં આ થઈ જાય ને સ્ત્રી કે શક્તિ એના છે. પછી લોકો વિચારશે કે આવી છે વિદ્યા બાલન. વિચારે તો થોડી ઇન્ટરેસ્ટિંગ થઈ જશે ઇમેજ.